હું નડિયાદ ટાઉન પીઆઈ એમબી ભરવાડ છું। આજે શનિ મિટિંગ બોલાવવામાં આવી। આજરોજ આગામી સમયમાં 16 અને 17 16મીએ ઈદે મિલાદનું જુલુસ છે અને 17મીએ ગણેશ વિસર્જન છે। એટલે 14 અને 15 આગામી શું તૈયારી કરવી એ બાબતે એક નાનકડું આયોજન કરવાનું હતું। આજરોજ હિન્દુ અને મુસ્લિમ પરિવારના તમામ આગેવાનોને પોલીસ સ્ટેશન બોલાવી અને એક શાંતિ સમિતિની મિટિંગનું આયોજન કરવામાં આવેલું। ગણેશ વિસર્જનના દિવસે અને ઈદે મિલાદ જુલુસના દિવસે શું તકેદારી રાખવી, રાજ્ય સરકાર તરફથી પોલીસ તરફથી જે સૂચનાઓ હતી તે સૂચનાઓથી તમામ વડીલોને અવગત કરવામાં આવેલા। તેમજ ડીજે સિસ્ટમના માલિકોને પણ બોલાવવામાં આવેલા। તેઓએ કેટલી સાઇઝમાં ડીજે રાખવું, કેટલી વોઇસમાં ડીજે વગાડવું તે અંગે સૂચના આપવામાં આવેલી। જુલુસ અંગેના રૂટ બાબતે ચર્ચા કરવામાં આવી, જુલુસના સમય બાબતે ચર્ચા કરવામાં આવી, તેમજ ગણેશ વિસર્જનના બાબતે પણ ચર્ચા કરવામાં આવી। ગણેશ વિસર્જનનો સમય, એની મૂર્તિની સાઇઝ, રૂટ અને ડીજે આ તમામ વિગતો બાબતે ચર્ચા કરવામાં આવી। આગામી સમયમાં જ્યારે વિસર્જન અને જુલુસનો બંનેનો એક દિવસના અંતરે એક દિવસે જ્યારે થઈ રહ્યું છે ત્યારે તમામ પ્રજાજનોનો સહકાર માંગી